જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. આપ સૌને વંદન, પ્રણામ. મંચસ્થ મહાનુભાવો તેમજ આપ સૌ, આ ગુણાનુવાદ સભામાં આપણે એકત્રિત થયા છીએ શ્રદ્ધાંજલિ આપવા. પ્રવીણ ગઢવી સાથેનો નાતો માત્ર મારા બનેવી નહીં, પરંતુ મારા મિત્ર રહ્યા હતા. અમદાવાદમાં હાઈસ્કૂલમાં જ્યારે ભણવા આવ્યા, ધોરણ 8થી ડેમોક્રેટિક સ્કૂલ અમદાવાદ ગોમતીપુરમાં, ત્યારે હું પણ ધોરણ 8માં ભણતો હતો. પણ એ તેજસ્વી હોવાથી એ 8 અમાં હતા અને હું 8 ડમાં હતો. એ સ્કૂલની એક વ્યવસ્થા હતી કે તેજસ્વી વિદ્યાર્થીઓ અમાં હોય, પછીના ક્રમમાં બમાં હોય, પછી ક હોય, ડ હોય. પણ એમની સાથેનો નાતો એટલો બધો રહ્યો બાળપણનો કે વિગતે વાત કરવા જાઉં તો ઘણું બધું લાંબુ થઈ જાય, પણ એ બધી વાત નથી કરતો. પણ એમની સાથે એવી રીતે રહ્યો છું કે જાણે હું પોતે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરું છું એમાં એ પોતે ગૂંથાયેલા છે. એક શ્વાસ લઉં અને છોડું ત્યારે આખા દિવસના ક્રમમાં પ્રવીણ ગઢવી જો અનેકવાર મારા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ન ચાલ્યા હોય એવી ઘટના બની નથી. એટલે હું કહું તો એ મારા પ્રિય તો હતા જ, બનેવી હતા એટલે પછી વંદનીય કહેવાય. મારાથી ઉંમરમાં 6 મહિના મોટા હતા. પણ સાથે રહીને જે પ્રવીણ ગઢવીને ખડખડાટ હસતા કદાચ બહુ જ રેર માણસોએ જોયા હશે. ખડખડાટ હસતા, અને 1 કલાક ને 2 કલાક ને 3 કલાક સુધી અમે બાળપણની અંદર એવા હાસ્યના ફુવારા એ ઉડાવતા ને હું ઉડાવતો, અને હસતા હસતા એક એવી યાત્રાએ એમનો પડાવ થયો. ભણ્યા ગણ્યા, આગળ વધ્યા, IAS અધિકારી થયા, સાહિત્યકાર. કવિતાનો ક પણ મને ઘૂંટતા એમને શીખવાડ્યો. એટલે વિશેષ વાતો નહીં કરતા, એમના વ્યક્તિત્વની એક ઝલક એ શું હતા જે મને ફીલ કરી ગયું છે. નહીં દોરા નહીં ધાગા, શરીર પૂરતા વાઘા. નહીં દોરા નહીં ધાગા, શરીર પૂરતા વાઘા, એને કરી દીધા તમે હળવે રહીને આઘા. એને કરી દીધા તમે હળવે રહીને આઘા. નહીં બાધા નહીં આખડી, નહીં કંકુ નહીં ચોખા. નહીં બાધા નહીં આખડી, નહીં કંકુ નહીં ચોખા, ઈશ્વર નામના ચાળાને તમે અળગા રાખ્યા. ઈશ્વર નામના ચાળાને તમે અળગા રાખ્યા. નહીં રામ નહીં કૃષ્ણ, નહીં અલ્લાહ નહીં મૌલા. નહીં રામ નહીં કૃષ્ણ નહીં અલ્લાહ નહીં મૌલા, દેવ દેવીઓના નામે તમે તાળા વાંકી દીધા. દેવ દેવીઓના નામે તમે તાળા વાંકી દીધા. કલમ કવિતાથી રાખી બસ ધખતી તમારી કાયા. કલમ કવિતાથી રાખી બસ ધખતી તમારી કાયા. સ્વયં પ્રકાશિત સ્વયં જ્યોત રાખી બુદ્ધ મુદ્રા. સ્વયં પ્રકાશિત સ્વયં જ્યોત રાખી બુદ્ધ મુદ્રા. આત્મ તેજના અજવાળે દિન પ્રતિદિન ભરતા ડગલા. આત્મ તેજના અજવાળે દિન પ્રતિદિન ભરતા
ઢગલા. નહીં દલિત નહીં પીડિત તોય દલિત સવાયા કહેવાયા. નહીં દલિત નહીં પીડિત તોય દલિત સવાયા કહેવાયા. એમને જ્યારે મનથી સ્મરું છું અને યાદ કરું છું ત્યારે કબીરની એક રચનાની પંક્તિ યાદ આવી જાય છે. क्या भरोसा है ये जिंदगी का, क्या भरोसा है ये जिंदगी का, वो साथ देती है नहीं ये किसी का, वो साथ देती नहीं ये किसी का, क्या भरोसा है ये जिंदगी का, क्या भरोसा है ये जिंदगी का. सांस रुक जाएगी चल के क्षमा बुझ जाएगी जल के हो दम निकल जाएगा रोशनी का, हो दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है ये जिंदगी का, क्या भरोसा है ये जिंदगी का. હવેની પંક્તિ જે બિલકુલ એમને ને આપણને સ્પર્શી જાય એવી છે. હમ ન રહેંગે મોહબ્બત રહેગી, દાસતા अपनी दुनिया कहेगी. हम न रहेंगे मोहब्बत रहेगी, दासता अपनी दुनिया कहेगी. नाम रह जाएगा आदमी का, हो नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है ये जिंदगी का, क्या भरोसा है ये जिंदगी का. પ્રવીણ ગઢવીને વંદન પ્રણામ અને ખૂબ ખૂબ હૃદયના ભાવથી પુષ્પાંજલિ.